કરી હતી કે પંચાયત માટે 5000 નું બિલ ગોઠવી આપો. આ બધું મારાથી શક્ય નતું. ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું. છોકરા અવાજ કરતા હતા ને એ રમાબેને બધીને ચપ્પલે માર્યા. તો હું તો એ વિદ્યાર્થીને બહાર ગઈને રાત્રિ લઈને બેઠા હતી. એક વિદ્યાર્થી બહાર ગયા એટલે ખબર તમારી. એ વિદ્યાર્થીને તો ધમકાવવાનું ચાલુ જ રાખે છે રમાબેન. દિવાલમાં ભટકાવીને વાળ પકડીને આ તમારા ગામનો હું મારા શિક્ષકનો કમી રહી ગઈ. પ્રતીક્ષા એન્જિનિયર ડોક્ટર છે પૂછો, સંદીપ પોલીસ કોન્સ્ટેબલ છે પૂછો. આપણા દેશમાં શિક્ષકને ભગવાન સમાન માનવામાં આવે છે, કારણ કે શિક્ષક જ કોઈ પણ બાળકના ભવિષ્યનું ઘડતર કરે છે. પરંતુ જો એ જ શિક્ષકને શાળાની અંદર ઘૂસીને મારવામાં આવે તો સમાજ માટે આ કેટલી ગંભીર ચેતવણી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ઉના તાલુકાના કાડાપડ ગામમાંથી સામે આવી છે, જેણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઉનાના કાડાપણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં ગામની કેટલીક મહિલાઓ દ્વારા મહિલા શિક્ષિકા રમાબેન ડાભી પર શાળાની અંદર જ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં મહિલાઓનું ટોળું બનાવીને ક્લાસરૂમમાં ઘૂસીને શિક્ષિકાને મારતી જોવા મળે છે. આ ઘટનાને લઈને ગામમાં બે અલગ અલગ દાવાઓ સામે આવી રહ્યા છે. એક તરફ ગામના લોકો આરોપ લગાવે છે કે શિક્ષિકા રમાબેન બાળકોને મારે છે, ભણાવતા નથી અને વિદ્યાર્થીઓને નાપાસ કરવાની ધમકી આપે છે. આ કારણે વાલીઓમાં રોષ ફાટી નીકળ્યો હોવાનું ગામ લોકો કહે છે. બીજા તરફ પીડિત શિક્ષિકા રમાબેન ડાભી આ સમગ્ર ઘટનાને શાળાનું રાજકારણ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે તેમને પ્રિન્સિપાલ બનતા અટકાવવા માટે શાળાના કેટલાક અન્ય શિક્ષકો અને ગામના સરપંચ દ્વારા તેમના વિરુદ્ધ કાવતરું રચવામાં આવ્યું છે, જેથી તેમને બદનામ કરી તેમની બદલી કરાવી શકાય અને તેઓ પ્રિન્સિપલ ન બની શકે. આ મામલો એટલો ગંભીર બન્યો કે પોલીસ અને મીડિયા બંને શાળાએ પહોંચી ગયા હતા. હવે પહેલા સાંભળીએ બાળકો શું કહી રહ્યા છે. છોકરા અવાજ કરતા હતા ને એ રમાબેને બધીને ચપ્પલે માર્યા. કેટલા છોકરાઓને માર્યા આખા રૂમના છોકરાને માર્યા. છોકરીઓને નથી મારી, છોકરાને માર્યા. બીજા કોઈને મારે છે ખરા? ક્લાસના છોકરાને મારે છે. અમે છે ને છોકરાને ઉપર તરફવા ગયા ને બધીને લાકડી લઈને મારતા. રમાબેન કોણ છે? શિક્ષક. ક્યારે માર્યું હતું તમને અને ક્યાં માર્યું હતું? કાનમાં માર્યું સપનું. અને તમે આ અંગે ફરિયાદ કરી હતી કોઈને, તમારા પરિવારને, વાલીને કે કોઈને ઘરે જઈને? બીજા કોઈને ક્લાસમાં મારતા હોય છે? હા. બાળકોના આક્ષેપો સાંભળ્યા બાદ એવું લાગી રહ્યું છે તેમને શિક્ષક દ્વારા માર પડતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે આ તમામ આક્ષેપોને નકારી કાઢતા શિક્ષિકા રમાબેન ડાભીનું કહેવું છે કે શાળામાં સીસીટીવી કેમેરા લગાવેલા છે અને જો તેમણે કોઈ બાળકને માર્યું હોય તો ફૂટેજ તપાસી તેમના વિરુદ્ધ પગલાં લેવામાં આવે. શિક્ષિકાનો વધુ આરોપ છે કે જ્યારે તેઓ શાળામાં અન્ય શિક્ષકોની ગેરહાજરી અને નિયમિત રીતે લેક્ચર ન લેવાની બાબતે અવાજ ઉઠાવે છે, ત્યારે અન્ય મહિલા શિક્ષિકા દ્વારા હિન્દુ મુસ્લિમ એંગલ લાવી તેમને ધમકાવવામાં આવે છે. ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે શાળાની અંદર મહિલાઓનું ટોળું શિક્ષિકાને ઘેરીને મારી રહ્યું છે અને શિક્ષિકા બચાવો કહી રહ્યા છે. આ દ્રશ્યો કોઈ મોટા ગુનેગાર સાથે થતા વર્તન જેવા લાગતા હોવાથી ઘણા સવાલો ઊભા થાય છે. ઘટના બાદ શિક્ષિકા રમાબેન ડાભીએ પોલીસ બોલાવી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે સરપંચના પતિએ મહિલા ખુરશી પર બેસે તે ગમતું નથી. તેમનો આરોપ છે કે સરપંચના પતિ જ હકીકતમાં સરપંચ તરીકે શાસન ચલાવે છે અને આ હુમલો તેમની સામે રચાયેલું કાવતરું છે. મારું નામ ડાભી રમાબેન કરશનભાઈ છે. છેલ્લા 19 વર્ષથી હું કાડાપણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવું છું. આમ તો મારી નોકરીના 25 વર્ષ થયેલા છે, પણ આજથી સુધી મને ક્યારેય ગામનો કડવો અનુભવ નથી થયેલો. બાળકોએ, ગામજનોએ મને લાડ પ્રેમ આપેલો છે, પણ છેલ્લા 6 મહિનાથી જે જગ્યાઓની થોડીક ફેલી રહેતી, તો સામાજિક વિજ્ઞાનની જગ્યા ખાલી કરાવવા માટે સરપંચશ્રી અવારનવાર, જે સરપંચના પ્રતિનિધિ છે, એ મને અહીંથી સ્કૂલ ખાલી કરીને જતું રહેવા માટે કહે છે. વારંવાર એટલે અરજી મેં 2-3 ટીપીઓ સાહેબને મોકલેલી છે અને એક બેન છે ને ઓપી થઈ રહ્યા છે. એ મને કનકગઢ કરે સનોબરબેન દલ, એ હિન્દુ મુસ્લિમ કાસ્ટિંગની ધમકી આપે છે વારંવાર. અને ભૂમિકાબેન દલ છે, એ પોતાની જગ્યા સેફ કરવા માટે 6 મહિના પૂરતી રમાબેનને ખસેડવા માટે વારંવાર એમના 2-3 સ્ટુડન્ટ છે એમને તૈયાર કરે છે અને મારા વિરુદ્ધ એમના વાલીઓને બોલાવે ને કે રમા
મારી એક સ્ટુડન્ટ છે જે પ્રતીક્ષા વાજા, એ અત્યારે MBBS નો અભ્યાસ કરી રહી છે. બીજા અન્ય સ્ટુડન્ટ જે BSc નર્સિંગમાં અભ્યાસ કરે છે, પોલીસ કોન્સ્ટેબલમાં છે. ઘણા 8 થી 10 મારા સ્ટુડન્ટને બોલાવવામાં આવે ને મારું વર્તન જો એમને ખરાબ લાગતું હોય તો એ બાળકો પાસેથી રિવ્યૂ લેવામાં આવે છે. જે 5મા ધોરણમાં જે અભ્યાસ બાળકો કરી રહ્યા છે એના માતા પિતા પણ મારી પાસે અભ્યાસ કરી રહ્યા છે. મને કામ પ્રત્યેથી ક્યારેય ખરાબ વલણ નથી સર મળેલું. અને આજે સરપંચ અને એની સાથે એક CRC છે, એ CRC જીતુભાઈ અને સ્ટાફના 2 મેમ્બર મળી અને મને વારંવાર સ્કૂલમાંથી જતા રહેવા માટે કહે છે. એ સિવાય મને ફોન પણ આવેલા કે તમારે સામાજિકની જગ્યા ખાલી કરવાની છે, અરસપરસ માટે કોકને મહેશભાઈએ તૈયાર કર્યા છે એને લાવવાની છે. મને અરસપરસ વિશે ખ્યાલ નથી, પણ મારો જે અધિકાર છે, જો કોઈ પણ વ્યક્તિ 19 વર્ષના આટલા બધી લાંબા અહીંયા હું નોકરી કરતી હશે તો સાહેબ બાળકોનો કંઈક પ્રેમ પણ હશે, જે આપણે લાગણી પ્રેમ મળે ત્યાં આપણે આવીએ છીએ. જો આવી ભૂતકાળમાં મને આવી હોત તો હું ક્યારેય આ ગામમાં રહેવાય રાજી નથી, પ્રેમથી હું જતી રહી. પરંતુ મહેશભાઈ વારંવાર પ્રતિનિધિ તરીકે મને મારી સાથે ખરાબ વર્તન કરે છે. જો 8 તારીખે મારી જ્યારે એક ઓફિસમાં ઘટના બની હતી, એમાં CRC સાથે હતા, એક કોઈક વેરાવળથી પણ એક ભાઈ આવેલા હતા અને સ્ટાફમાં સાથે રાખીને કે મારું વર્તન કેવું છે, હું કેવી છું, તમને હું સારી રીતે ઓળખું છું, અહીંથી નહીં જાઓ તો અમે તમને જોઈ લેશું, એવી ધમકી પણ આપે છે વારંવાર. ઘણીવાર તો હું કંટાળી ગઈ, મારા બાળકોને ઘરે જઈને કહું છું કે બેટા આનું શું કરું તો મારી છોકરી છે BSc નર્સિંગ કમ્પ્લીટ કરેલું, ભાઈ એન્જિનિયરિંગ છે, તો કે મમ્મી આટલું જુલ્મ શા માટે સહન કરવાની, તારી ઈચ્છા હોય ત્યારે તારે બદલી કરીને જવાનું છે. એમ કે એ લોકોથી ડરીને તું જતી રહીશ. તો અત્યારે આ ઘટના બની મારે યારે 10:30 આસપાસ, તો મેં મારી બેબીને ફોન કર્યો કે બેટા મને આ રીતના મારે છે બેનો આવીને, તો કે મમ્મી ફોન કર દે. કોના દ્વારા મારવામાં આવ્યો હતો? મને મજીઠિયા મનીષાબેન મહેશ સરપંચ છે અને બીજા એમની સાથે જે બહેનો છે એને હું આટલું બધી નામ સાથે નથી ઓળખતી, પણ આ જે વર્ગમાં વિડીયો ક્લિપ છે એમાં એ 5 બહેનો છે. હું સરપંચશ્રીને ઓળખું છું. આ સિવાય તમારી ઉપર આક્ષેપ છે કે તમે વિદ્યાર્થીઓને મારો છો, વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે? CCTV કેમેરા છે, બાકી કોઈ પણ વિદ્યાર્થીને તમારે પૂછી લેવાની. મેં આજની સુધી કોઈ પણ સ્ટુડન્ટને જો માર્યો હશે તો CCTV માં હશે, ભૂતપૂર્વ વિદ્યાર્થીને પૂછી લેવાની છું અને મારા હાલમાં જે અભ્યાસ કરી રહ્યા છે એ બાળકોને પણ તમે પ્રેમથી પૂછી શકો છો. આ અંગે તમે બીજા કોઈ અધિકારીઓને રજૂઆતો કરેલી છે? હા, આ રજૂઆત મેં TPO સાહેબને, પેસેન્ટર સાહેબને, ત્યાં અમારા આચાર્ય છે એની સાથે વાત કરી તો એ મને 3-4 દિવસથી GR નંબર નાખી નહોતા દેતા, એટલે લેટ થઈ છે અરજી પહોંચતા કદાચ. પણ મેં TPO સાહેબને તો ફોન WhatsApp દ્વારા અને રૂબરૂ જઈને અપાવી છે. કયા તારીખે અપાવી છે? 9 તારીખે હું ગઈ હતી રજા મૂકીને સ્કૂલે. વિદ્યાર્થીને આપણે ધારાસભ્ય પાસે પણ ગઈ હતી. શાળાના ઓરડામાં એક વિદ્યાર્થીને પૂરી દેવામાં આવ્યો તો શું કહેશો? એટલે એ મેં નથી પૂર્યું સાહેબ, એ તો મારું રૂટીન હોય એ પ્રમાણે હું મધ્યાહનમાંથી જાઉં છું અને CCTV કેમેરા ફૂટેજ છે એમાં જો મેં કદાચ પૂર્યું હોય કે મારું કોઈ નામ આવે છે તો એ જોઈ લેવાની છૂટ છે. અને CCTV નો આરોપ પણ મારી ઉપર નખાવવામાં આવે છે. CRC એમ કહે છે કે રમાબેન પ્રિન્સિપાલ બનવું છે એટલે રમાબેને CCTV કેમેરા નખાવ્યા છે, એનો આરોપ પણ આગલી અરજીઓમાં છે, એનો આરોપ મારી પર લગાડવામાં આવે. અને CCTV કેમેરા મેં બાળકોના હિત માટે, ટીચરોના હિત માટે, આજનો જે યુગ છે એમાં કોઈને પહોંચી હોતાતું નથી સર, એટલે મેં નખાવેલા છે. હા, એમાં મારો હાથ હતો, પણ જ્યારે જૂના પ્રિન્સિપાલ હતા વસંતભાઈ, એણે પૂછ્યું હતું કે બેન આપણે નખાવીશું ગ્રાન્ટમાંથી, તો મેં એને આ વિશે સારો રિવ્યૂ આપેલો છે. અને એ લોકો આજે એમ કહે છે કે રમાબેને CCTV કેમેરા ગલત, તો જોઈ શકો છો જે છોકરીને મેં પૂછ્યું હતો. સાથે કમલેશભાઈ વાજા અને ભૂમિકાબેન નીચે હતા અને છોકરી એ CCTV ફૂટેજમાં છે. અમે નિહાળ્યું, મેં પૂરો વિડીયો નથી જોયો, છતાં પણ તમે અત્યારે ફૂટેજ જોઈ શકો છો. સમગ્ર ઘટનાને લઈને હવે સરપંચ મનીષાબેનનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે તમામ આરોપો નકારી કાઢ્યા છે અને શિક્ષિકા રમાબેન પર જ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. મજીઠિયા મનીષાબેન મહેશભાઈ, હું ગામના સરપંચ તરીકે ફરજ બજાવું છું સર. ને અમે વારંવાર એ ફરિયાદ લઈને આવીએ છીએ. રમાબેનનું દરરોજને માટે કોઈને કોઈ પ્રશ્ન રજૂ બાંધવા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. ગમે એમ કરીને બાળકો સાથે ગમે એમ બાળકોને જબરદસ્તી કરે કે તમે આમ નહીં કરો તો તમને હું નપાસ કરા, ને બાળકોને નહીં એવા કામ કરાવે છે. ને કાલે એવો બનાવેલું કે શિક્ષક ને વિદ્યાર્થી બે ઓફિસમાં હતા તો એને કોઈ બાળકીને કેવરાવીને દરવાજો દેવરાવી દીધો, તો એના વાલી મારે ઘરે ફરિયાદ લઈને આવ્યા. તો અમારે તો સર કેવું કે નહીં, તો હમણાં થોડોક સમય પહેલા મારા ઘરવાળા
ફરિયાદ લઈને આવ્યા તો કે તમે સરપંચ નથી, તમારા ઘરવાળા સરપંચ છે, તમે એને બોલાવો. ઈ કે તો મારા ઘરવાળા હવે નહીં એવું વર્તન કર્યું. ઈ બેન વે કોણ બેન છે? રમાબેન છે, શિક્ષક. અને કઈ શાળામાં શિક્ષક છે? કાળાપણ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે રમાબેન. તો એનો દરરોજનો ઇસ્યુ ઉભો જ હોય. એમ ગમે એમ કરે કે બાળકોને નહીં એવી ટોર્ચર કરે કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. તો એનાથી એવું નથી જ કહેવાતું ને સર, અમારે બાળકોનું ભવિષ્યનું વિચારવાનું છે, એને ભણીને આગળ વધારવાના છે, અહીંયા નથી રાખવાના અમારે. આજે ગામ લોકો એકઠા હા, ગામ લોકો એકઠા થયા છે કે બાળકીને ને વિદ્યાર્થીને બેયને એક છોકરી દ્વારા પૂરવામાં આવ્યા છે. આ બાર અંદર હતા ને બહારથી આગળ દઈ દીધું. છેલ્લા કેટલા સમયથી આ બેન અહીંયા ફરજ એ બેન છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવે છે. અગાઉ 5 વર્ષ પહેલા રાજેશભાઈ કરીને સરપંચ હતા ને ત્યારે અહીંયા તાળાબંધી કરીને ઉગ્ર આંદોલન કર્યું હતું, તો એ રમાબેન મેં બદલી નથી કરાવી. અત્યારે એને એ ઇસ્યુ ઉભો રહેશે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે રમાબેન અહીંયા નો જ જોઈએ, તાત્કાલિક ધોરણે એની બદલી કરાવો ને જોઈએ રમાબેન સોમવારે અહીંયા આવશે તો ઉગ્ર આંદોલન થાય. હજી નમી ઈણા જઈ જવાના છે. અત્યારે વાલીઓ દ્વારા વાલીઓની તમ તારા મંતવ્ય બધું લઈ લો. વાલીઓ શું કહેવા માંગે છે? વાલીઓ દ્વારા રમાબેનને માર હા, એ રમાબેનને માર નતો માર્યો. રમાબેન વિડિયો ઉતારતા હતા એટલે અમે એને મોબાઈલ જોતો કે તમે વિડિયો ઉતારો માં. અમે અહીંયા આવ્યા કેમેરા ચેક કરવા કે કેમેરા ચેક કરીએ હું છે હું નહીં, આપણે ખબર તો થોડીક હોય. એટલે મેં કેમેરા ચેક કરવાનું કીધું કે રમાબેન તમે અહીં બેઠો. અમે વાલીને બધા આવ્યા હતા. અમે તો રમાબેન ભાગી ગયા. અમે કે બેન તમે અહીં બેઠો, અમે કેમેરા ચેક કરીએ, આપણે બધીને જાણવા મળે ને કે કોની આગળ દીધો છે. તો રમાબેન ગામમાં ભાગી ગયા ને પાછા આવ્યા તો 11 વાગ્યાની રિસેસ પડવી. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનનો સમય હતો. કપિલાબેન આચાર્ય છે એને ફોન કર્યો કે રમાબેન કે વિદ્યાર્થીઓને અહીં મોકલાવો કે મધ્યાહન ભોજન ચાલુ છે. તો કે નહીં, મને ઓલા સાહેબે ના પાડીશ કે 11 વાગ્યા સુધી છોડતા નહીં. તો છતાં અમે કેટલી એક કલાકની માથે અમે ઓફિસમાં બેઠા તો રમાબેન ફોન ન ઉપાડ્યો ને રમાબેન નો ફોન સતત ને માથે ચાલુ જ રહ્યો. હા, આચાર્ય નહીં મેં અમને જાણ કરી કપિલાબેન ને કામ કે અમે કપિલાબેન ને કહીએ કે આચાર્ય ને કે તમે ફોન કરો રમાબેન ને કેમ વિદ્યાર્થીને નથી છોડતા. તો ઉપર એ વિદ્યાર્થીઓને બહાર દઈને લાકડી લઈને બેઠા કે કોઈ વિદ્યાર્થીઓ બહાર ગયા એટલે ખબર તમારી ને વિદ્યાર્થીઓને તો ધમકાવવાનું ચાલુ જ રાખે છે રમાબેન કે તમે આમ નહીં કરો તો હું તમને નપાસ કરીશ. આ સમગ્ર ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. જો શિક્ષિકા વાંકમાં હોય તો પણ કાયદાનો રસ્તો ખુલ્લો છે, પરંતુ શાળાની અંદર ઘૂસીને ટોળું બનાવીને શિક્ષિકાને મારવો ક્યારેય યોગ્ય નથી અને તે સીધું કાયદાનું ઉલ્લંઘન છે. મહત્વની વાત એ છે કે શિક્ષિકા રમાબેન ડાભી છેલ્લા 20 વર્ષથી શાળામાં ફરજ બજાવી રહ્યા છે. આવી સ્થિતિમાં શાળામાં જઈને શિક્ષિકાને મારવામાં આવે તો આવતીકાલે કોઈ પણ વાલી આવી હિંમત કરી શકે છે. તે શિક્ષણ વ્યવસ્થા માટે અત્યંત ખતરનાક છે. હવે જોવાનું રહ્યું કે પોલીસ આ મામલે કેટલી નિષ્પક્ષ અને કડક તપાસ કરે છે અને દોષિત સામે શું પગલાં લેવામાં આવે છે. તમારું શું મંતવ્ય છે? શું આ રીતે શિક્ષકો પર હુમલો યોગ્ય છે? અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આ વિગતવાર સમાચાર માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.